મૂળ વાપીના અને 1 મહિના અગાઉ સાઉદી અરેબિયાથી પરત આવેલા ખાન પરિવારનો 7 વર્ષીય બાળક લગ્ન પ્રસંગમાંથી ગુમ થયો હતો। આ ઘટનામાં બાળકના માતા-પિતા પાસેથી ખંડણી લેવાના ઈરાદે બાળકના જ પિતરાઈ મામાએ પોતાના અન્ય 2 સાગરીતો સાથે મળી બાળકનું અપહરણ કર્યું હતું અને તેને જાડી ઝાંખરામાં ફેંકી દીધો હતો। હાલ પોલીસે મામાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। આ અંગે વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે તારીખ 23/12/2024ના રોજ બિલાડ પોલીસ સ્ટેશનના ગુલશનનગર વિસ્તારમાં લગ્ન પ્રસંગમાંથી રાત્રિના સમય દરમિયાન 7 વર્ષીય બાળક અફાક આદિલ ખાન ગુમ થતા તેના અપહરણની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી। વલસાડ પોલીસે અલગ-અલગ ટીમ બનાવી અપહરણ બાળકની શોધખોળ શરૂ કરી હતી। આ શોધખોળ દરમિયાન બિલાડથી વાપી સુધીના 100થી વધુ સીસીટીવી કેમેરા, આજુબાજુના 70 જેટલા મકાનો ચેક કર્યા હતા। તપાસ દરમિયાન બાળક ગેમ રમવા માટે પોતાની નાનીનો મોબાઈલ ઉપયોગ કરતો હતો। તે મોબાઈલ એક ભંગાર વીણવાવાળા ઈસમને બિલાડથી વાપી તરફ જતા નેશનલ હાઈવે 48 દમણગંગા નદીના બ્રિજ પછી સીઈટીપી પ્લાન્ટ પાસેથી મળી આવ્યો હતો। બિલાડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ તારીખ 23 ડિસેમ્બરના રોજ રાત્રિના 9 થી 9:30ની વચ્ચે એક બાળક 7 વર્ષનું બાળક ગુમ થયાની હકીકત મળેલી હતી। તાત્કાલિક પોલીસે રાત્રિના 12:30 વાગે અપહરણનો ગુનો દાખલ કર્યો હતો। બાળકની તપાસ દરમિયાન 25મી તારીખે આશરે 36 કલાક જેટલા સમય બાદ બાળક ગ્રીન એન્વાયરમેન્ટ સીઈટીપી પ્લાન્ટની બહાર જે હાઈવેની બાજુનો જે વિસ્તાર છે ત્યાં ઝાડીઓમાંથી બેભાન અવસ્થામાં મળી આવ્યો છે અને બાળક હરિયા હોસ્પિટલમાં તાત્કાલિક એને સારવાર માટે મોકલી આપવામાં આવ્યો હતો અને બાળકની હાલ સ્થિતિ એકદમ સુધારા પર છે અને સારી છે। આ માહિતી પોલીસને મળતા તેને સ્થળ તપાસ કરતા બાળક અર્ધ બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો। તેને સારવાર માટે વાપીની ખાનગી હોસ્પિટલમાં મોકલી સારવાર આપવામાં આવી હતી અને તે સ્વસ્થ છે। આ ઘટનામાં પોલીસે બાળકના અપહરણકર્તાઓની પણ ધરપકડ કરી છે। બાળકના પિતરાઈ મામાએ જ મુંબઈના 2 ઈસમો સાથે મળી બાળકના અપહરણનું કાવતરું ઘડ્યું હતું। એટલે જે ગુમ થનાર બાળક હતું, જે અપહરણ થનાર બાળક, એના મામા જે થાય છે શાહબાઝ ખાન ઉર્ફે સોનુ, એ જે દિવસે દીકરો મળ્યો એ દિવસથી ગેરહાજર હતો અને એની સાથે સાથે લગ્ન પ્રસંગમાં હાજરી આપનાર જે મોનુ કરીને એક વ્યક્તિ છે, ઉમેર ઉર્ફે મોનુ અને મોહમ્મદ ઉમર ઉર્ફે સઉદ, આ 2 લોકો પણ બનાવના દિવસથી ગેરહાજર હતા। તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ મુંબઈ મોકલી આપવામાં આવી હતી અને મુંબઈથી મોનુ અને સઉદ બંનેને પકડી પાડવામાં આવ્યા હતા અને મોનુ અને સઉદની પૂછપરછમાં આ સમગ્ર ઘટના ધ્યાને આવેલી હતી। મોનુ અને સઉદને સ્પેસિફિકલી આ સોનુ ઉર્ફે શાહબાઝે મુંબઈથી બોલાવ્યા હતા। 21મી તારીખથી જ વાપીની દ્વારકેશ હોટલમાં એમને રોકવામાં આવ્યા હતા અને આ સોનુએ મોનુ અને સઉદ સાથે મળીને આખું આ અપહરણનું કાવતરું રચ્યું હતું। જે વિક્ટીમ છે, ભોગ બનનાર બાળક જે મળી આવ્યો છે, એના માતા પિતા રિસન્ટલી જ સાઉદી અરેબિયાથી 8મી નવેમ્બરના રોજ આવેલા છે અને એના માતા પિતા પાસેથી અને પરિવાર પાસેથી ખંડણી લેવાના ઈરાદા સાથે આ 3 વ્યક્તિઓ આખું કાવતરું રચ્યું હતું। બાળકના માતા પિતા સાઉદી અરેબિયાથી હાલમાં જ અહીં આવ્યા છે અને તેમની પાસે વધારે રૂપિયા હોવાથી ખંડણી લેવાના ઈરાદે આ સમગ્ર કાવતરું ઘડવામાં આવ્યું હતું। બનાવ સમયે લગ્નમાં હાજર સગા સંબંધી તેમજ ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા ઈસમોને રાઉન્ડ અપ કરી તેઓની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી। બાળકનું અપહરણ કરી બેભાન કરતી વખતે તે મરી ગયો છે તેમ સમજી બિલાડથી વાપી તરફ જતા નેશનલ હાઈવે 48 પાસે સીઈટીપી પ્લાન્ટ પાસે આવેલ જાળીમાં ફેંકી આરોપીઓ ફરાર થઈ ગયા હતા। ત્યારબાદ આરોપી મામા બિલાડ ખાતે લગ્નમાં જતા રહ્યા હતા। પોલીસ અને પરિવાર સાથે આરોપી મામા શહબાઝ ખાન પણ બાળકની તપાસમાં ફરી રહ્યો હતો। જોકે બાળક જીવતો મળી આવતા જ ઓળખ થવાની બીકે તેના મામાએ ફોન સ્વિચ ઓફ કરી નાસી છૂટ્યો હતો। હાલ પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। બાળકને 23મી ડિસેમ્બરે જ્યારે એમણે અપહરણ કર્યું રાત્રે, ત્યારે અપહરણ કરીને જ્યારે હાઈવે પર ભાગતા હતા ત્યારે બાળકને બેભાન કરવા માટે થઈને એનું ગળું દબાવવાની કોશિશ કરી હતી અને એ દરમિયાન બાળક મરી ગયું છે એવો ડર લાગતા એ લોકોએ હાઈવે પરથી આ બાળકને ઝાડીઓમાં ફેંકી દીધેલું હતું। 3 આરોપીને પકડી પાડવામાં આવ્યા છે। મોનુ અને સઉદ છે એની વિધિવત બિલાડ પોલીસ સ્ટેશન દ્વારા અટક કરવામાં આવી છે અને શાહબાઝ ઉર્ફે સોનુને મથુરાની એસટીએફની ટીમ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે। અમિત સિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ, S24 ન્યૂઝ, વલસાડ।